તો કેમ છો તમે બધા? તો આજે હું તમારી સાથે એક મારી સિક્રેટ મીલ શેર કરવા જઈ રહ્યો છું, જેને હું નામ આપીશ હાઈ પ્રોટીન ઓટ્સ મીલ. આઈ નો કે કોમન નામ છે, બટ હું એને એ જ નામ આપું છું. અને હું આ લાસ્ટ 1-1.5 મહિનાથી કન્ઝ્યુમ કરું છું અને મારા બોડીમાં મને ફરક દેખાયો. આ તમને બધાને ખબર છે કે બ્રેકફાસ્ટનું શું ઇમ્પોર્ટન્સ છે આપણા મીલમાં. જો તમે તમારો બ્રેકફાસ્ટને તમારા બ્રેકફાસ્ટમાં ન્યુટ્રિશનના નામે જો ખાલી ને ખાલી કાપ્સ એડ કરતા હોય તો એ બહુ જ ખોટું છે. તમારે તમારા બ્રેકફાસ્ટમાં પ્રોટીન, કાપ્સ, ન્યુટ્રિશન અને ફાઇબર એડ કરવાની બહુ જ જરૂર છે. જો તમારા બ્રેકફાસ્ટમાં જો આ બધું હશે તો તમે એક પરફેક્ટ બ્રેકફાસ્ટ લઈ રહ્યા છો. જો નથી તો તમારે એડ કરવાની જરૂર છે. અને જો આજે હું તમારી સાથે શેર કરીશ મારો પર્સનલ બ્રેકફાસ્ટ, જેમાં પ્રોટીન હાઈ સોર્સ છે અને સાથે સાથે ફાઇબર અને કાર્બ્સ પણ છે. ચલો હું શેર કરું છું મારી પર્સનલ ઓટ્સ મિલ્ક. લેટ્સ ગો. તો સૌથી પહેલાં આપણે એડ કરીશું 250 ml મિલ્ક. એના પછી આપણે એડ કરીશું 50 ગ્રામ ઓટ્સ. ઓટ્સ તમે કોઈ પણ બ્રાન્ડના લઈ શકો છો તમારા બજેટ પ્રમાણે, કેમ કે માર્કેટમાં અત્યારે હાઈ પ્રોટીન ઓટ્સ પણ અવેલેબલ છે. તો મને મારું મેઝરમેન્ટ ખબર છે, એટલે હું મારા 2 સ્કૂપ ઓટ્સ એડ કરીશ, જેમાં મને 50 ગ્રામ ઓટ્સ મળે છે. એના પછી હું એડ કરીશ મારા ચિયા સીડ્સ અને સાથે સાથે મિક્સ સીડ્સ, જે ઓવરનાઇટ રાખવાથી સારો બેનિફિટ્સ આપે છે. અને લાસ્ટમાં હું એડ કરીશ મારું 1 સ્કૂપ વે પ્રોટીન, અને હું પીનટ બટર ઓકેશનલી એડ કરું છું, કેમ કે મને જરૂર નથી લાગતી, કેમ કે મને નોર્મલી હું પીનટ બટર બ્રાઉન બ્રેડ સાથે જ કન્ઝ્યુમ કરું છું. અને આ બધાને સારી રીતે મિક્સ કરીને ફાઇનલી રેડી છે આપણો હાઈ પ્રોટીન ઓટ્સ મિલ ઓવરનાઇટ. તમે ફ્રીજમાં મૂકીને આને સવારે બ્રેકફાસ્ટ તરીકે લઈને તમને આખો દિવસ એનર્જેટિક ફીલ કરી શકો છો, યા તો તમે પછી એને જીમ જતાની 1 કલાક પહેલાં પણ લઈ શકો છો. તો આવી હાઈ પ્રોટીન રેસિપી માટે મને ફોલો કરો અને શેર કરો. થેન્ક યુ.